સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યની અંદર લુખ્ખા તત્વો અને આવારા તત્વો જે બેફામ બન્યા હતા તેમને કાયદાનો પાઠ અત્યારે ભણાવવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા તેમની જમીનો ઉપર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। સમાચાર મોરબીમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા। ઇન્દિરાનગરમાં 2 અસામાજિક તત્વોના બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે। વાલજી જીંજુવાડિયા અને મનસુખ ચાવડા ગેરકાયદેસર જે બાંધકામ કર્યા હતા તેમની સામે તંત્રએ કાર્યવાહી કરી છે। 3 કરોડની સરકારી જમીન ઉપર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આ કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। સાથે ડીવાયએસપી મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં એ બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। આ 2 ઇસામો કે જે એ દારૂનો વેપાર કરતા હતા કુખ્યાત બુટલેગર સામે એ મોરબીના તંત્રએ અત્યારે બુલડોઝર કાર્યવાહી કરી છે। 3 કરોડની જગ્યા જે ખુલ્લી કરવામાં આવી છે અને આ બંનેના જે જગ્યાઓ હતી તેમની ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। સાથે ત્યાંના તાલુકા મામલતદાર અને પીઆઈ ઝાલા ડીવાયએસપી દ્વારા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। કુલ 2 ખાનગી ઇસમો દ્વારા દબાણ કરવામાં આવેલ છે। એક મકાન 250 સ્ક્વેર મીટરનું છે અને એક મકાન 100 સ્ક્વેર મીટરનું છે। બંનેની કુલ આપણે બજાર કિંમત પ્રમાણે જો આંકલન કરીએ તો 3 કરોડ જેટલી જગ્યા આપણે સરકારી જમીન આજે ખુલ્લી કરવા જઈ રહ્યા છીએ અને આશરે હજુ 1-8 કલાક પછી દબાણ બંને દૂર થઈ જશે। મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે જેમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વાલજી શ્યામજી ઝીંઝવાડિયા નામના પ્રભાવી બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ મકાન જે 100 ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ જ વિસ્તારમાં રહે છે જે માથાભારે ઇસમની યાદીમાં આવે છે તેમનું 250 ચોરસ મીટરનું મકાન જે છે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। મોરબીમાં ફરી એક વખત જે બુલડોઝર છે તે અત્યારે ફરી વળ્યું છે। જે રીતે માથાભારે જે શખ્સો અને બુટલેગરો છે તેમના જે ગેરકાયદેસર બાંધકામો છે તેમની ઉપર અત્યારે જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે આજે મોરબીના બુટલેગર છે જે નામચીન બુટલેગર તેમના જે મકાન છે તેમને અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ મોરબીની અંદર કહી શકાય કે જે ગેરકાયદેસર બાંધકામો કરી અને જે ગુનેગાર છે તેમના મકાનો ઉપર આ પ્રકારે બુલડોઝર છે તે ફરી વળી રહ્યું છે। ત્યારે આજરોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જે ઇન્દિરાનગર છે ત્યાં કહી શકાય કે જે બુટલેગર છે તે બુટલેગરનું જે મકાન છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે કહી શકાય કે પોલીસનો બંદોબસ્ત અને મામલતદાર સહિતની જે ટીમો છે વહીવટી તંત્ર તે અત્યારે આ જે કામગીરી છે તેની અંદર જોડાઈ છે અને હાલ કહી શકાય કે આ જે મકાન છે તે મકાન તોડી પાડવામાં આવ્યું છે। આ સિવાય અન્ય જે ગુનેગારો છે તેમના મકાન પણ આજ રોજ તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે જે ડીવાયએસપી કક્ષાના અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે મોરબીની અંદર જે રીતે માથાભારે શખ્સો છે તેમના જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી તે અત્યારે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી।